ગોદરેજમાં જઈએ ને ગોદરેજ બેહું થોડી વાર વડલાને સોયડે લ્યા બોભાઈ કેમ હોય પડ્યા છે કીધી હું ઘાટે છે એટલે બોભાઈ ચેવા પડ્યા છે આખી આખી રાત ઉજાગરા કરે છે ઓય ઊંઘ કાઢે છે ઓય ઘેર ડોસી બેઠા થોડી નોખે છે ડોસી ઊંઘવા જતી નહીં એવું લાગે છે એટલે એ બાપડો ગામમાં ગોચી આવી અને આ વડલાના આશરે ઊંઘ્યા છે ઓય કેવા ઊંઘ્યા છે એ ભૂપાઈ એટલે ભૂપાઈ ઊંઘો તો એ બાપડો કંટાળી ગયેલો છે ઉજાગરા કરીને આવ્યો છે ઓય હું થોડી વાર બેહું ઉઠ્યો હતો તમે ઓય ઊંઘ બગાડો છો ચેમ ઓય ઊંઘલો છો કીધું કેમ હોય જતા ને ચોથી ટપચા એવું અને શું કામ તો બોલો કોઈ કોમ નતું કીધું છે ગોદરે ઊંઘ્યા છો ઊંઘવાય જતા નહીં ઊંઘવાય જો તો ઘડી કેવો મસ્ત ઊંઘ્યો તો આ જોજો સવારના ઊંઘ્યા છો ગોદરે આમ કે ઘડી ઊંઘવા દીધો હતો ઘેર ઊંઘો કે ઘેર હોય ઘેર ડોસી ને ઊંઘવા જતે ઘડી ક્યાં લેવા તો ઘડી ક્યાં લેવા તો તમે ને ઊંઘવા જતા મારે ઓવે મેં કીધું તું મેં એમ જ વિચાર્યું તું કે કીધું પોપઈન ઘેર ડોસી ઊંઘવા જતા નહીં એટલે હોય ઊંઘ્યા છો હોય હા તો તારી અને તમે 5 મિનિટ ઊંઘો કલાકથી ઊંઘ્યો છે 2 કલાકથી ઊંઘ્યો છે તો કે ઊંઘી જો તાણ ઓવે ઊંઘવા દે સારું ઊંઘી જો મારું કામ થઈ ગયા ભાઈ વાલી જતા શું કાઢી છે કાકા તમારી જોડે ફોન છે બા હે ફોન છે ફોન કોણ હા ચમ અરે હું બાર ગામ ને છું મારો ફોન બાઈક પરથી પડતો થઈ ગયો છે મારે ઘરે ફોન કરવો છે લો ભાઈ ઓય ફોન કર આલો ને મારે ફોન કરવો છે ઘેર બળતરા કરતા છે ફોન આલો ને ચિંતા મત કરો રોવાયના બા ફોન આલો ઘેર ફોન કરવો છે ભાઈ હા મોના હારા ઘરનો લાગે છે ભાઈ બોલો કાકા બોલો એટલે એમ કહું તમે ધંધો શું કરો મારો બિઝનેસ છે ઘરનો બિઝનેસ એટલે છે ને ભાઈ મોટો વ્યવસાય હોય ને એને બિઝનેસ કેવાય હોય હા ધંધો ધંધો ઓમ ક્યાં ગામના છો બાર ગામના છું હું પરબારના ગામનો બા એટલે ફોન ચોરાઈ ગયો કે ખોઈ ગયો છે એવું ઓવે એટલે હવે તમારે ફોન કેને કરવો છે માર ઘેર માર કાકાને ફોન કરવો છે એવું ઓવે આ બજારમાં રસ્તો થાય ની જો નહીં ખારો ખરાબ છે ખાડા ખાડી છે એટલે પડી ગયો છે ખચકમ ઓવે પેલો શિવાળો રસ્તો છે ને આપણે ઓય ઈરો તારી અહીંયા જમ બધા છે ને એટલે આ ભાઈ પાડી ગયા છે ઓય હું જો મારે પડી ગયો તારનો હું જો ઈ રસ્તે થઈને તું ફરી લઈ જાતો એવું તો તારે તો હવે મારો ફોન તો છે પણ ભોપાઈ બેલાસ નહીં એટલે ફોન જાતું નહીં હોય બંધ થઈ ગયું છે રિચાર્જ પતી ગયું લાગે છે હું આલો પણ હવે લે ભાઈ હું તમને ખબર તો છે માર ભાઈ એક ફેરો એવું બન્યું તારનો ફોન કોઈ હાલતો નહીં એ સાચી વાત છે પણ હાલો હારા ઘરનો મોનો દેખાય છે ઓવે કીધું વાત દયા ખાવી પડે ને કરોડપતિ હોય કરોડપતિ એવું લાગે છે ઓવે કરોડપતિ ઘરનો છોકરો હોય ને એવું લાગે છે ઓવે હાલો હોય આ ફોન આલો પણ તમને ખબર તો છે માર પાસે એવું બનેલું છે એટલે ફોન કોઈ હાલતો નહીં ઓવે વાત સાચી છે પણ આ તો એવો નહીં લાગતો આ તો કોઈ ખારા ઘરનો મોનો લાગે છે ઓવે તમારે અડધી રાતની જરૂર પડે ને તો આ નંબર પર ફોન કરજો તમે તાર ટેન્શન ના લેતા હું આવી જઈશ વાત સાચી પણ ભાઈ ટેકો કરશે હાલો ખૂબ દાડું કોમ આવશે ઓવે આ તો કોઈ તને ફટાફટ ફોન કરી પાછો આલો લ્યો કરો ભાઈ ફોન કરીને વાત કરી લો ઓવે કરજો કીધું વાત કરી લો હા ફોન કરીને વાત કરી લો તમે ફોન કરી લો સમાચાર લેતો પાછા કેમ હું શું ફોન દીધું હેલો હા અરે હા તો અહીંયા આવતો તો રસ્તામાંથી એટલે કાકા મળ્યા હતા એટલે ફોન કર્યો છે મારા જોડે ફોન નહીં ફોન પડી ગયો મારો એટલે હા પેલી હા ઉભા રહી ચાલુ રાખજો હા 3295 પેલી ગાડી ઢોકી નાખજો નહીં હા ફાઇનલી 3295 હા હાલ દેજો ને હું આવું જ છું નીકળી ગયો છું અહીંયાથી આવું એટલે 2 દિવસમાં આવી જુઓ હા હું કાકાને ફોન હાલીને હેડવો એ યાર લીધા વાત થઈ ગઈ તો કાકા હું નીકળું હા વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર મને ફોન આવ્યો એટલે તમારે અડધી રાતની જરૂર પડે મને યાદ કરજો તમે હારું ભાઈ હારું હા કામ હવે નીકળું મારે મોડું થાય છે હારું તમારી વાત થઈ ગઈ ને હવે વાત થઈ ગયો તો હવે શું થઈ જાવ તમે
હવે આમ થઈને નીકળો છું હું. પોપડો હા, આ બોલો. ગામના રસ્તેથી નીકળી જાજો હા. અને વળી તમે કોક ખોઈ રહ્યો હોય ના ના તો આગળ. ગામના રસ્તેથી નીકળો છું. આગળ તળાવ આવે છે એ થઈને રસ્તો આમ પડે છે હા. એ જીતો હાઈવે નીકળે એ થઈને જતા રહો એવું એમ? હોય તમારો નંબર તો આલ દેજો કોઈ કદાચ કોમ પડે તો આ તો વાંધો નહીં, લો હારું લગાડો. બોલો 99 97 0023. એવી જેમ જેમ થાય બગડ તગડ બગડ તગડ. નંબર ની ખબર નહીં પડતી હા તો અમે ફોન અડધી કરતા રાતની જરૂર પડે ને તો મને ફોન કરજો બા, હું બેઠો હો. તમારું નામ શું મારું નામ અમીરભાઈ. અમીરભાઈ હારું હારું મોટા ભાઈ હારું હોતો નહીં હા. હારું હારું હું નીકળું કાકા. એ હારું આવજો, હો, આવજો. હારું હારું એ હા. જાજો શાંતિ જાજો કીધું હા. એ હારું આટલા 10 કિલોમીટર એટીએમ પર જરૂર પડે તો ફોન કરજો એ હો. હા એ હા. એ આવજો એ હા. હા આ મોણા હારા ઘણો લાગતો તો પૈસે વાળો લાગતો તો ઉવે ઉવે તેમજ તો મોબાઈલ ખોઈ રહ્યો કેટલો પછતો રોઈ ગયો તો રોઈ ઉવે ફોન કરવા હારું વાત હતી આટલા રોબેન થી આવે ફોન પડી જાય ક્યાંથી માસા ના લે તો પછી શું થાય એવું જ થાય ઉવે વાત હતી થાય થાય દુઃખ થાય હવે હોઈ ગયો તારું ઉવે ઉવે નહીં મારો ઉજાગરો ના ઉવે રહે ઉવે હોઈ ગયો મારા રાતે પેરથી પોળક છે હારું હોઈ ગયો તાન લેટ તો ડોસી ઊંઘવા જાતી નહીં હોઈ ગયો વરહાત આવતો નહીં એટલે પેરથી પોળક છે હું આ ઊંઝો કરી ઉવે ઉવે હોઈ જાજો તમે ઉવે લ્યા મેસેજ ચો પડ્યો લે ભૂભાઈ હા? મેસેજ તમારામાં આવ્યો મારામાં તો નહીં આવ્યો મારે પેલા ખેતીવાડી મગફળી પૈસા આવવાના હતા પણ નહીં આવ્યા તમારામાં આવ્યા એટલે મેસેજ આવ્યો એ આટલો ભરકો છે કેમ એ કો શું થયું એટલે ભાઈ એ શું થયું આ મેસેજ તો જો આ 50 લખેલું શું આવે છે હે આ શું આવે છે તો ક્લિયર કો મને તો વાંચતા નહીં આવડતું એ શું થયું પૈસા આયા લાગે તમારે હોય મગફળીના કઈ ગઈ છે એટલે જવું છે માર્કેટ ગાડી વાળો મળે તો મગફળી ભરાઈ દો આજ તો એટલે આ તો લેવું છે બેઠા છે એ આગેવાન હા, આવજો એ ઓય આવજો કીધું શું કરો છો આ ભૂપાઈને છે ને બેજો બેજો ઓ બેજો આગે દે ટેન્શન છે ટેન્શન કોઈ ઓય ઓય આ તૂટી પડ્યું છે એવું થયું છે બેજો તમે કેવું કેવું આ જુઓ આ ભૂપડી આ 50,000 કુકરામાં નોખી જાય એવું લાગે છે આ જોજો આ મેસેજ શું કહેવા માંગે છે આ મેસેજ હા આ 50,000 અભિયાન કુકરામાં નોખે એવું નહીં લાગતું બારો એક મિનિટ હો હા 50,000 નોખે નહીં હા તમારા ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે તમે કપાઈ ગયા છે તમારે એ ક્યાં નાખે તમે પણ હાલ તો હું તાર નજર ના આવે ઊંઝો નહીં જો પૈસા હા રૂપિયા એનો ટાઈમ લખેલો આ 10 મિનિટ પહેલા જ છે હા આ 12 મિનિટ થઈ ગઈ 50,000 ઉપડી ગયા છે કપાઈ ગયા એમ ચીવ ના ઉપડી યાર મેં ખાતામાં 50,000 પડ્યા હતા હમણે મગફળી ઉનાળો ભરાય છે એના પડ્યા એ હતા ભૂપાઈ હા આપણે હમણાં પેલા ફોન આવ્યો હા એમાં કોક પેલું કહેતો હતો ખબર 32-95 કોક આવતો હતો એ હોય એમાં કોક લોચો થયો લાગે ભાઈ મોટી બિન નતો પેલા મને કહો શું વાત છે શું એ વાત આગેવાન. છે? હા બોલો બોલો આગેવાન કેવું છે એમાં ખબર હે હા બોલો અમે બેઠા હતા બરાબર હા. એમાં એક ભાઈ ને ઉભો રહ્યો હા એક ભાઈ ને ઉભો રહ્યો કે ફોન પડી ગયો છે ફોન ઘેર કરવો છે ફોન આલો હા હવે ફોન આલ્યો એને હા ફોન આલ્યો ને એટલે એને શું કીધું કે ગાડી આ નંબર ની પડી તો જોઈને એને કીધું છે અને આગેવાન હા. 32-95 કોક નંબર આલ્યો અને ફોનનો કોક એવો મેસેજ ઓટીપી આલ્યો ને એવું મને લાગી તું ઓએ આ જો બોલ બોલ હા એ હજમી ગયો પણ તમારા ફોન હલાય નહીં કોઈને એ એમાં મેસેજ- ડબ્બા નહીં ડબ્બા. આ તો 32-95 આવે એ ઓટીપી આલ્યો ઓટીપી 3295 ઓટીપી તમારા ખાતામાંથી 50,000 રૂપિયા એના ખાતામાં જતા રહ્યા કપાઈ ગયા એ આગેવાન હા પણ પેલો નંબર આલી ગયો છે ભાઈ ફોન કરજો એ ફોન કરો એટલે પોસે મૂર્ખો ફોન કરજો 50,000 તમને નંબર આલી ગયો ઓએ એ નંબર ના આલે કોઈ દિવસ આલ્યો ફોન તો કરો આલ્યો? ઓએ કરજો કરો ફોન લાગે તો કરો લાવન કરજો 12 સ્પીકર કરજો ઓએ ઈ લાજો બંધ આવે છે ફોન તો સ્વિચ ઓફ નેટવર્ક બહાર બોલે છે સ્વિચ ઓફ કેટલે પહોંચ્યો હશે 10 મિનિટ પહેલા હા કેમ ગાડી લઈને આવ્યા બાઈક હતું બાઈક એવું કહેતો હું ભરભરા ગામથી છે એટલે 12 કિલોમીટર દૂર આવ્યો છું અને મારો મોબાઈલ ખોવાઈ ગયો છે એટલે કે મારે ઘેર ફોન કરવું છે એમ કહેતો હતો એમાં કોઈક ફોન લીધો અને ફોન કર્યો એમાં કોઈક 32-95 કોઈક ઓટીપી અમે આલી અને 50,000 ઉપડી ગયા મન તો મારા ઘેર ડોસી ની પૂરી આડે પગ નહીં કે ભાઈ મૂર્ખાઓ તમારે એવી રીતના કોઈને ફોન ના આલે તમે જિંદગી કયો કાઢી જિંદગી બધો લપ થાય ને એમ
લે લે ભાઈ હા કોક થાય મન તો એ થવાનું જ છે ને પડી 50,000 જાય. જતા રહેતા ને તમને ખબર ના પડે તો બધું કેમ ફોન પે બીજું વાપરો છો અને ફોન એવી રીતે કોઈ દલાય એની રીતે મારે મેં નહીં ફોન પે ચાલુ કરી મારા છોકરા કરી લીધું પણ ના કરે ખબર ના પડે તો 50,000 રૂપિયા કમાઈ ગયા તો કાધાની ખબર પડતી નહીં અને ફોન પે ચાલુ કરી અને આખો દાડો ગામના વચ્ચે પડ્યો રહેશે. પણ તમે તો જોડે બેઠા હતા તમે મને તો જો ખબર પડે છે એટલે હું રિચાર્જ નહીં રાખતો હોય તમે એવું તમે કહેતા હતા તમે ફોન ના લઈને ખોરાયા તો મૂર્ખા તમે આલ્યું છે મેં નહીં આલ્યું હોય હવે ગયા 50,000 તમારે ભૂલી જાઓ એ આગેવાન હા. એને પકડજો એટલે પહોંચ્યો હશે હરજો કીધું ગોગોઈ આગેવાન હા, બોલો. કીધું હરજો એટલે પહોંચ્યો હશે પકડજો હા હા બ્લેક રાખીને ઊભા છે હેરો. હોય મળી જાય તો પહોંચ્યો હશે ને તો એટલામાં જ જો કશે હોય ગાડી નંબર દૂધી જતી જાય કોઈ હોય લીધું નહીં આ નંબર લીધો તેમાં બંધ આવ્યો હોય ગયા પૈસા ગયા તમારા.